નમસ્તે ખેડૂત મિત્રો, અત્યારે અમે ધરાળા ગામની મુલાકાતે છીએ અને ખેડૂતભાઈ છે ચીમનભાઈ. તો ચીમનભાઈએ એમના ખેતરમાં રાડો ગોલ્ડ વેરાયટી વાવેલી છે. તો ચીમનભાઈ પાસેથી માહિતી મેળવે કે આ રાડો ગોલ્ડ વેરાયટી છે એમને કેવી લાગી અને અત્યારે શું પોઝિશન છે. તો ચીમનભાઈ, પહેલાં તમારું આખું નામ કહો. ચીમનભાઈ બાલુભાઈ માયાણી, ગામ ધરાળા, તાલુકો જિલ્લો ચીમનભાઈ કયો લાગે? તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. બરોબર. હવે આ રાડો ગોલ્ડની જાત તમે વાવેલી છે, તો આ કેટલા વીઘાનું વાવેતર છે તમારે? આ મારે છે 8 વીઘાનું વાવેતર. 8 વીઘાનું વાવેતર છે, બરોબર. તો અત્યારે જોઈએ છીએ આપણે કે કપાસ તમારે સારો એવો ફાટી ગયો છે. હા. તો આમાં તમે ઉતારો એક વાર કે જે ઉતારવાનો બાકી છે? ના, પહેલી વીણ બાકી જ છે. પહેલી વીણી બાકી છે, બરોબર. તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 20/11/2024, 20 તારીખ છે 20/11. તો પહેલી વીણી ચીમનભાઈને ઉતારવાની બાકી છે. તો અત્યારે પહેલી વીણી ચીમનભાઈ આવી છે, એ કેટલી આવી છે અંદાજે? અત્યારે પહેલી વીણ અંદાજે 8 થી 10 મણની વીણ આવી છે. 8-10 મણ પહેલી વીણી ઉતરશે, પાકો. બરોબર. અને અત્યારે કપાસ બધો લીલો છે લીલો અને ડાબખા હારા એવા અત્યારે ફાટી ગયા છે, ઝીંડવા ઢળક થઈ ગયા છે. તો શું અંદાજ છે કે આ કપાસ કેટલો થાય અંદાજે? આ છે 25 થી 28 મણનો રેન્જ અંદાજ છે આપણે. પછી તો 25-28 મણ સુધી તમારો એટલો અંદાજ છે છે. અંદાજ. પછી વધારે થાય એ વાત અલગ છે. બરોબર છે. કેમ કે અત્યારે નવું આવરણ આવી ગયું છે, નવા ઝીંડવા બને છે અને કપાસ અત્યારે લીલો છે. હા, જો દેખાય છે ને, જો પણ લીલા નવા ઝીંડવા બધા અને શેડાના ઉડી. અત્યારે આ જે ફાઈટો છે ચીમનભાઈ, એમાં તમને હળો કે દેખાય છે? નહીં, રાડા ગોલ્ડમાં હળો નો આવે. રાડો ગોલ્ડમાં નથી આવતો ને? નહીં. તો આ તમે કેવી રીતે કહી શકો રાડો ગોલ્ડમાં હળો નથી આવતો? આપણે 4 વર્ષ થવા વાવી. ઠીક, 4 વર્ષથી તમે વાવો છો. હા, તમે પૂરેપૂરી ખાતરી કરી લીધી છે કે રાડો ગોલ્ડ વેરાયટી વાવ્યું એટલે હળો નો જ આવે. નો જ આવે. બરોબર ને? બરોબર. તમે સાચી ઠોકીને કહો ને કે રાડો ગોલ્ડ વાવો તો હળો નો આવે. વાયવા જેવી વેરાયટી. હા, ગમે એને એવું કઈ નથી કે તમે અત્યારે મારી બાજુમાં ઉભા છો ને મોટી મોટી વાતો કરવું એ. આ સત્ય કહેવાનું છે, આપણે જે છે એ સત્ય બોલવાનું એટલે છે. કોઈ પણ આવીને જોવું હોય તો ગમે તે આવીને જોઈ જાય. હા, બરોબર છે. નંબર તમારા ફોન નંબર કયો? 97 273 14 9 28. બરોબર. ત્યારે કોઈ પણ ખેડૂત મિત્રોને આ કપાસ જોવો હોય તો અત્યારે આ દેવ દિવાળી વટી ગઈ, હા, આજે 20 તારીખ છે 11મા મહિનાની, અને અત્યારે કપા 10 મણની વીણી આવી ગઈ છે ને